તમે ઘરે કે ઓફિસે અલગ અલગ પ્રકારની બોટલો વાપરતા હશો. ઘણા બધા લોકો એવા હશે કે જે લોકો કાચની બોટલ વાપરતા હશે, તો ઘણા બધા લોકો એવા હશે કે જે લોકો આજે પણ પ્લાસ્ટિકની બોટલો વાપરતા હશે, અથવા તો ઘણા બધા લોકો એવા છે કે જે લોકો સ્ટીલની બોટલ વાપરતા હશે, અથવા તો જે લોકોનું બજેટ હશે આજે પણ તાંબાની બોટલ વાપરતા હશે. પરંતુ સ્ટીલની બોટલ વપરાય કે પછી પ્લાસ્ટિકની બોટલ વપરાય કે પછી આજે કાચની બોટલ વપરાય કે પછી તાંબાની બોટલ વપરાય, કઈ બોટલ વાપરવી સુરક્ષિત છે, કઈ બોટલ એકચ્યુઅલમાં વાપરવી જોઈએ, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખતમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે કોઈ પણ બોટલ આપણે સિલેક્ટ કરતા હોય ને એની પહેલા આપણે બે વસ્તુ જોતા હોઈએ છીએ. એક પહેલી એ કે બોટલની ગ્રીપ કઈ છે, કેવી છે, અને આની સાથે બોટલનો દેખાવ કેવો છે. મોટા ભાગના લોકો દેખાવ ઉપરથી જ બોટલ પસંદ કરી લેતા હોય છે, અથવા તો એનું બજેટ જોઈને પણ કદાચ ઘણા બધા લોકો એને પસંદ કરતા હોય છે. પરંતુ હવે માર્કેટમાં ઘણા બધા પ્રકારની બોટલો અવેલેબલ છે. સૌથી પહેલા કાચની, તાંબાની, સ્ટીલની અને પ્લાસ્ટિકની પણ બોટલ અત્યારે અવેલેબલ છે. પરંતુ જો ખોટી બોટલ વાપરો તો પાણીમાં જોખમી કેમિકલ્સ ભળી જાય છે, પાણીનો સ્વાદ બદલાઈ જાય છે, અથવા બેક્ટેરિયા પેદા થવા લાગે છે. તો એકચ્યુઅલમાં કઈ બોટલ વાપરવી જોઈએ? સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કાચની બોટલની. હવે કાચની બોટલ વાપરવી ખૂબ સારી માનવામાં આવે છે. કાચની બોટલ પાણીનો અસલી સ્વાદ જાળવી રાખે છે, કારણ કે તે કોઈ કેમિકલ છોડતું નથી. તે નોન પોરસ હોય છે, એટલે કે તેમાં બેક્ટેરિયા ચોંટતા નથી. તેને સાફ કરવી સરળ છે. તે સંપૂર્ણપણે BPA ફ્રી છે. એક અભ્યાસ થયેલો હતો જેને મુજબ તો સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણ બંને માટે કાચની બોટલ વાપરી ખૂબ સારી માનવામાં આવે છે. હવે કાચની બોટલ ત્યારે જ વાપરવી જોઈએ જ્યારે તમને એવું લાગતું હોય કે આનું વજન તમે સહન કરી શકશો, કારણ કે કાચની બોટલનું વજન વધારે હોય છે અને આની સાથે સાથે એ તૂટી જવાનો જે ભય હોય છે ને એ વધારે હોય છે. એટલા માટે થઈને આ બે વસ્તુ જો તમે સહન કરી શકતા હોય તો ચોક્કસથી કાચની બોટલ વાપરવી જોઈએ. બીજા નંબર ઉપર આવે છે સ્ટીલની બોટલ. હવે આ મોટા ભાગના ઘરોમાં અને મોટા ભાગની ઓફિસોમાં સ્ટીલની બોટલ વાપરવામાં આવતી હોય છે, જેને સારી પણ માનવામાં આવે છે. સ્ટીલની બોટલ લાંબો સમય ચાલે તેવી હલકી હોય છે. ઇન્સ્યુલેટેડ સ્ટીલ બોટલ પાણીને લાંબો સમય ઠંડુ કે ગરમ રાખી શકે છે. તે ટોક્સિન ફ્રી અને BPA ફ્રી હોય છે. એક રિસર્ચ આના ઉપર પણ થયેલું હતું કે જે બતાવે છે કે આ બોટલ સંપૂર્ણપણે હાઇજેનિક છે અને આની સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત છે. એટલે આમ જોવા જોઈએ તો સ્ટીલની બોટલ પણ વાપરી શકાય છે. પરંતુ જો સસ્તી ક્વોલિટીની સ્ટીલમાં જશો તો ધાતુ જેવો સ્વાદ આવી શકે છે પાણીમાં, અને આની સાથે સાથે જો બરાબર સાફ ન કરવામાં આવે તો તેમાંથી ગંધ પણ આવી શકે છે. ત્રીજા નંબર ઉપર આવે છે તાંબાની બોટલ. આજકાલ તાંબાનો ખૂબ ક્રેઝ છે. ઘણા બધા લોકો તમે જોતા હશો ઓફિસમાં તાંબાની બોટલ વાપરતા હશે, અને વાપરવી પણ જોઈએ, કારણ કે આની અંદર એન્ટી માઇક્રોબાયલ એટલે કે બેક્ટેરિયાને ખતમ કરવાના જે ગુણધર્મો હોય છે ને એ તાંબાની બોટલમાં હોય છે. આયુર્વેદ મુજબ પણ તાંબાના વાસણમાં રાખેલું પાણી પાચન સુધારવામાં મદદ કરે છે. પરંતુ અહીં ગેરફાયદો પણ છે. જો તાંબાની બોટલમાં વધુ પડતો સમય પાણી રાખવામાં આવે તો કોપર ટોક્સિસિટી થઈ શકે છે, જે લીવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી પણ વિશેષ તમે તાંબાની બોટલની અંદર દૂધ કે પછી લીંબુ શરબત નથી મૂકી શકતા. એની પાછળનું કારણ એ છે કે આ બંનેમાં રિએક્શન આવી જાય છે અને એ તમારા શરીર માટે નુકસાનદાયક છે. અને છેલ્લા નંબર ઉપર આવે છે પ્લાસ્ટિકની બોટલ. પ્લાસ્ટિકની બોટલ સંપૂર્ણપણે બેન થવી જોઈએ, કારણ કે એ તમારા શરીર માટે બિલકુલ સારી નથી. પ્લાસ્ટિકની બોટલમાંથી BPA જેવા ઝેરી કેમિકલ્સ લીક થઈને પાણીમાં ભળે છે, જે લોહી વાટે શરીરના અંગો સુધી પહોંચે છે. આનાથી કેન્સર અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. એક રિસર્ચ આ બોટલ ઉપર પણ થયેલું હતું જે બતાવે છે કે પ્લાસ્ટિકની બોટલ એ બેક્ટેરિયાનું ઘર છે. આની સાથે સાથે એની અંદર તો એ પણ બતાવવામાં આવેલું છે કે જો 1 વર્ષ સુધી તમે સતત આ બોટલનો ઉપયોગ કરો છો તો 90,000 જેટલા પ્લાસ્ટિકના કણો તમારા શરીરની અંદર જાય છે. એટલે તમે વિચારી શકો છો કે તમારું શરીર અંદરથી કેટલું બગડી રહ્યું છે. એટલા માટે જ કહું છું કે હજી સુધી જો તમે પ્લાસ્ટિકની બોટલ યુઝ કરતા હોય ને તો છોડી દેજો. તમે કાચની બોટલ યુઝ કરી શકો છો, સ્ટીલની બોટલ યુઝ કરી શકો છો, અને આની સાથે સાથે તમે તાંબાની બોટલ પણ યુઝ કરી શકો છો. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે ખરેખર કઈ બોટલ યુઝ કરવી જોઈએ. ત્યારે વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા પરિવારના સભ્યો સાથે શેર કરી નાખજો, મિત્રો સાથે શેર કરી નાખજો, જેથી એમને પણ આનું નોલેજ મળે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.